નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સૌજન્યથી 2 દિવ્યાંગ ભાઈઓને ટ્રાયસિકલ અર્પણ કરીને આત્મનિર્ભર બનાવ્યા। અંધ અપંગ મંદ બુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સૌજન્યથી 2 દિવ્યાંગ ભાઈઓને ટ્રાયસિકલ અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવ્યા હતા। મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મરહૂમ ચાકી હાજી સાલેમામદ હસ્તે મોહમ્મદ હયાત ચાકી માંડવી મુંબઈ તરફથી એક ટ્રાયસિકલ તથા અની પ્રેમજીભાઈ નારાયણભાઈ છભાડિયા મોટા આસંબિયા હસ્તે હરીશભાઈ પ્રેમજીભાઈ છભાડિયા મોટા આસંબિયાના સૌજન્યથી દરસડી તાલુકા માંડવીના દિવ્યાંગભાઈ વરિયા દાઉદભાઈ ઓસમાણ અને માંડવીના સૈયદ અબ્દુલ્લા શાહ હાલમ શાહને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર અને ટ્રસ્ટી કમલેશભાઈ પાઠક તથા દાતા પરિવારના માવજીભાઈ અને હરીશભાઈ મોટા આસંબિયાના હસ્તે ટ્રાયસિકલ અર્પણ કરીને બંને દિવ્યાંગ ભાઈઓ આત્મનિર્ભર બનાવ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। સવારથી અસંખ્ય પ્રોગ્રામમાં રોકાયેલા હોવા છતાં પણ દિનેશભાઈ અમારા મંત્રી કે એટલે હાજર રહેવું પડે ગમે તેમ કરીને। ઘરેથી તો પગે જાઉં પણ આવા કાર્યક્રમ વર્ષોથી થતા આવ્યા છે। અમે તો હમણાં ટ્રસ્ટી પ્રમુખ બન્યા છીએ, પણ આ બંને જે પટેલ ભાઈઓ છે હમણાં ચર્ચા થઈ તો એ લોકો અમારા ટ્રસ્ટી નથી પણ ટ્રસ્ટીથી વિશેષ કામ કરે છે। આજે માંડવીની અંદર પાંજરાપોળની અંદર ગાયોને પૂરતું નિરણ મળી રહે એના માટેના જે પ્રયત્ન કરે છે। આપણે જ્યારે મનુષ્ય જીવન મળ્યો છે ત્યારે આપણે વ્યક્તિગત કે સંસ્થા દ્વારા જ્યાં કમ તો આમ દાતાઓ દાન આપી દે, પણ આપણે એ જોવાનું છે કે ખરેખર યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ મદદ મળે છે કે ખોટી રીતે જાય છે। કારણ કે દાતાઓ પાસે એમ જ પૈસા નથી આવતા, એ વિદેશમાં રહીને લોહી પાણી એક કરીને પૈસા ભેગા કરતા હોય છે। આપણી બધાની ટ્રસ્ટીઓની કે હાજર રહેલા સર્વેની તત્પરતા એવી છે કે આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ સાધનો સહાય આપણે કરી શકીએ, એ આપણી ફરજમાં આવે છે। અને દિન પ્રતિદિન આ સંસ્થા આગળ વધે અને સમાજ ઉપયોગી કામ કરે એ જ અભ્યર્થના ભારત માતાની છે।